રાજસ્થાન ગુજરાત સરહદે દારૂની તસ્કરીની મોટી સંખ્યામાં પર્દાફાશ. ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતાથી ગેરકાયદેસર નેટવર્ક બહાર આવ્યું. ભારત આદિવાસી પાર્ટી બીએપીના બાગીદૌરા ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની સતર્કતા અને સક્રિય દેખરેખના પરિણામે ગુજરાત રાજસ્થાનના સરહદ પર ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપારનો મોટો પર્દાફાશ થયો છે. સંતરાપુર તાલુકાના ભંભરી ચેકપોસ્ટ વિસ્તારમાંથી લાખો રૂપિયાના અંગ્રેજી દારૂના જથ્થો GJ23 AT 8532 નંબરના આઈસર ટેમ્પો 407માં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળે છે. ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે સ્વયં સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને સંતરામપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. રાજસ્થાનના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલે આ ઘટનામાં પોલીસ તંત્રની કથિત મિલીભગત અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ પોલીસની સળવણી અથવા બેદરકારીને કારણે જ આ પ્રકારના ગેરકાયદેસર વેપાર ફૂલી ફાલી રહ્યો હતો, જે તસ્કરોના મનોબળને વધારતો હતો. આ ઘટનાએ સ્થાનિક પોલીસ તંત્રની કાર્યશૈલી પર સવાલો ઊભા કર્યા છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. સાથે જ આ ઘટના જનપ્રતિનિધિઓની સતર્કતા અને જવાબદારીનું મહત્વ પણ ઉજાગર કરે છે.